ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતને અડીને રાજસ્થાનમાં જે ભારે વરસાદ પડવાને કારણે બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો એ અસરગ્રસ્ત છે। લગભગ 3 ઇંચથી 14 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। એમાં ખાસ કરીને દાંતીવાડામાં 342 મિલીમીટર, પાલનપુરમાં 255, અમીરગઢમાં 246, ધાનેરામાં 216 અને વાવમાં લગભગ 125 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે। ઉપરથી પણ રાજસ્થાનમાંથી પાણી આવી રહ્યું છે, આપણે ત્યાં વરસાદ પડ્યો છે અને દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ એ ભરાઈ જવા આવ્યો છે। એટલે હવે જે નવો ઇનફ્લો એને આઉટફ્લો કરવો પડે, એટલે પાણી છોડવું પડે, એટલે આ બધું પાણી એ ભેગું થઈ રહ્યું છે। એટલે નીચાણવાળા તમામ વિસ્તારમાંથી ગઈકાલથી બધા લોકોને શિફ્ટ કર્યા છે। અત્યાર સુધીમાં લગભગ 1800થી વધુ લોકોને શિફ્ટિંગ કર્યા છે। એકલા બનાસકાંઠામાંથી 1536 લોકોને શિફ્ટ કર્યા છે, સ્થળાંતર કર્યું છે। પાટણમાં લગભગ 500થી વધુ લોકોને શિફ્ટ કર્યા છે અને ગાંધીનગરમાં 200થી વધુ લોકોને કલોલ અને વિસ્તારમાંથી, માણસા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યા છે। ફૂડ પેકેટ માટે પણ મહેસાણા, અંબાજી મંદિર, ઊંઝા આ બધે વિસ્તારમાં સૂચના આપી છે। અમારા 2 અધિકારી એટલે એક તો જેપી ગુપ્તા અને નલિન ઉપાધ્યાય એ બધી વ્યવસ્થાઓ કરી રહ્યા છે। ત્યાં આગળ કલેક્ટરો, નીચે બધો સ્ટાફ ફિલ્ડ ઉપર છે। એનડીઆરએફ એમની રેસ્ક્યુ ટીમો વધારી દીધી છે। અત્યારે ત્યાં આગળ આર્મીની એક કોલમ ધાંગધ્રાથી પહોંચી ગઈ છે, એટલે કે લગભગ એસડીઆરએફની એક પ્લાટૂન પહોંચી છે, 3 એનડીઆરએફની નવી ટીમો મોકલી દીધી છે। એટલે ધાનેરા, પાલનપુર, ડીસા એમ 4 જગ્યાએ એનડીઆરએફ કામ કરી રહી છે। એરફોર્સના 3 ચોપર ડીસા પહોંચાડી દીધા છે અને એરલિફ્ટિંગ માટેની તૈયારીઓ ચાલી રહી છે। લગભગ નીચે પાણીમાં જે કંઈ ફસાણા હતા એ બધા લોકોને ઉઠાવી લીધા છે, પણ છતાં જેમ જેમ ફરિયાદ આવે ત્યારે આ રેસ્ક્યુ ટીમો કામ કરી રહી છે। ધાનેરામાં 162 વ્યક્તિને રેસ્ક્યુ કરી છે અને ભરત ગામ એમાંથી 300 વ્યક્તિને ત્યાંથી પાણીમાં ફસાયેલા હતા એમને પણ ત્યાંથી શિફ્ટ કર્યા છે। સીપુ ડેમમાં 1,16,000 ક્યુસેક્સ પાણી નવું ઇનફ્લો થાય છે અને દાંતીવાડામાં 1.5 લાખ ક્યુસેક્સ પાણી એ આવક થાય છે। એટલે એટલું પાણી પાછું આઉટફ્લો કરવો પડે, એટલે ઠેઠ કચ્છના રણ સુધી એ પાણી પહોંચાડવું પડશે। એટલે રસ્તામાં બધા ગામો લગભગ 101 નાના મોટા ગામ નીચાણવાળા વિસ્તારમાં એને પણ શિફ્ટિંગ બધાનું થઈ ગયું છે, કરાવી રહ્યા છીએ, સ્ટ્રિક્ટલી કરાવી રહ્યા છીએ, જેથી એ નવું પાણી છૂટે ત્યારે એમાં કોઈને તકલીફ ન પડે। બનાસ નદી, સીપુ નદી એ પાણી વધશે, એટલે એમાં પણ કાંઠાના વિસ્તારના લોકોને પણ દૂર કરી રહ્યા છીએ। ખાસ 27 તારીખથી નર્મદા મહોત્સવ જે ચાલુ કરતા હતા એ સ્થગિત કર્યું છે, એટલે એ હવે પછી બધું સ્થિતિ સ્થળે પડે પછી અમે કરીશું। અને હેરિટેજ વોકનો જે કાર્યક્રમ અમદાવાદમાં હતો 1 તારીખથી એ 6 તારીખ ઉપર શિફ્ટિંગ કરવામાં આવ્યું છે, એટલે બંને પણ આજે નિર્ણય કરવામાં આવ્યા છે। આજે નીચે બધા કલેક્ટરો સાથે પણ અમે લોકોએ
સંપર્કમાં છીએ, વાતચીત કરી રહ્યા છીએ, નાની મોટી ચર્ચા કરીને નિર્ણયો કરવાના, સહાયતા પહોંચાડવાની કરી રહ્યા છીએ. એવી જ રીતે ઉપર વડાપ્રધાન પણ કાર્યાલય નરેન્દ્રભાઈ એ પણ સતત સંપર્કમાં છે અને કેન્દ્રમાંથી પણ વધુ નવી એનડીઆરએફની ટીમો પણ આપણે મગાવી છે ને એ લોકો મદદ કરી રહ્યા છે. એરફોર્સ, મિલિટરી પણ આપણે મદદ કરી રહ્યા છે અને દિલ્હી પણ સતત આપણી સાથે, પ્રધાનમંત્રી કાર્યાલય એ પણ સતત સંપર્કમાં છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રધાનો, પ્રભારી સચિવો એ બધા લોકોને પણ આપણે ત્યાં આગળ બધા લોકો સ્ટેન્ડ ટુ છે. ઉત્તર ગુજરાતમાં શંકરભાઈ ચૌધરી, કેસાજી ચૌહાણ, દિલીપજી ઠાકોર, હરિભાઈ ચૌધરી, આ બધા લોકો પણ ત્યાં લોકો વચ્ચે છે અને સતત સંપર્કમાં છે. અને હરીશ શુક્લા એમને અહીંથી તાત્કાલિક બનાસકાંઠા કલેક્ટરને મદદ કરવા માટે સિનિયર ઓફિસરને પણ ત્યાં અહીંથી મોકલી દેવામાં આવ્યા છે અને એ પણ એમની સાથે એ કામમાં ત્યાં લાગેલા છે. આ રીતની સ્થિતિ છે અત્યારે. હજી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતમાં આપણે હાઈ એલર્ટ કરેલું છે. બધા લોકો અગાઉથી તૈયારીઓ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં વરસાદ રહી ગયો છે માટે રસ્તા રિપેરિંગના કામો, નાના મોટા તળાવ, તો રાજ્ય સરકાર સતર્ક બની છે. રાજ્ય સરકારનું કહેવું છે કે ફૂડ પેકેટ અને તમામ જે જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ છે તેની પૂરગ્રસ્ત વિસ્તારોમાં તેને મોકલવામાં આવી છે. સાથે જ રાજ્ય સરકારે એનડીઆરએફની રેસ્ક્યુ ટીમ પણ વધારી છે. તો 3 એનડીઆરએફની નવી ટીમોને પણ મોકલવામાં આવી છે. સાથે જ ધાનેરા, પાલનપુર, ડીસામાં જે પરિસ્થિતિ વણસી છે તેને લઈને પણ કામગીરી હાથ ધરાઈ છે.